શું છે તમને ખબર હોય કોમેન્ટ કરજો. બતાડો તા બાજુ બાબરું ભૂત બનાવ્યું છે. બાબરું ભૂત હું બનાવ્યું? બાબરું ભૂત. જય દ્વારકાધીશ, હું છું તમારો દોસ્ત સિયાર અને ઘણા સમય પછી આજ વ્લોગ ઉતારવાનું શરૂ કર્યું છે. કેમ કે ઘણા ભાઈબંધનો ઘણા દોસ્તોનો મેસેજ આવ્યા, ફોન આવ્યા કે તે કેમ બંધ કરી દીધું, પણ આજ વિચાર કર્યો છે કે ઉતારું. અને આપણે દિવાળી પછી કેમ કે હીરામાં શું 12 કલાક હીરામાં રહેવાનું, બધે ટાઈમ નથી દઈ શકતો, એટલે મેં વ્લોગનું હમણાં એન્ડિંગ કરી દીધું હતું કે હમણાં ઉતારવા જ નથી, એક વિડીયો નથી ઉતારવા. ધ શારંગ બંધ કરી દીધી, બધી ચેનલો બંધ કરી દીધી. પણ હવે વિચાર કર્યો છે કે દિવાળી પછી આપણે હીરા મૂકી દેવા છે, એટલે આપણે વ્લોગ શૂટ કરશું, રેગ્યુલરી શૂટ કરશું. અને ધ શારંગના વિડીયો પણ આ ચેનલમાં શૂટ કરશું પાક્કું. આપણે એક્સપેરિમેન્ટના વિડીયો પણ શૂટ કરશું, નવી નવી તમને જાણકારી આપશું, કઈ જગ્યાએ જાવી એ તમને બતાવીશ, બરોબર છે? તો બન્યા રહેજો વ્લોગમાં. આજ જઈએ રહ્યા છે રાખડી બાંધવા. રાખડી બાંધવાની જો કે હજી વાર છે, પણ બધી જગ્યાએ ક્યારે ન પોગાય, એટલે ખુશીના મોટા બાપુના દીકરાના ઘેરે જવાનું છે. એટલે મોટા બાપુના ઘેરે ને એના દીકરાને રાખડી બાંધવા, એટલે મારા શાળાને, બરોબર? તો ખુશી અહીંયા છે, રાખડી બાંધવા જવાનું છે, બરોબર? તો ચાલો બન્યા રહીજો વ્લોગમાં. આપણે જઈએ છીએ અને પહેલાં તમને એક વસ્તુ બતાવું. ચાલો, તો જુઓ, આ છે આપણો વડ જે બોન્સાઈ બનાવેલો છે. આ આપણે સેલ કરવાનો છે. હજી નવા પાંદડા આવે છે, કેમ કે કુંડું ફેર્યું હતું, બરોબર છે? આપણી પાસે ઘણા બોન્સાઈ છે, જેમ કે આ છે. આને જે આપણે બનાવી રહ્યા છીએ, જો એનું થડ જુઓ. બોન્સાઈ કોને કહેવાય? કે જેનું થડ આપણને રિયલ મોટા ઝાડવાળું થડ લાગે ને, એને બોન્સાઈ કહેવાય. આ બનાવેલો છે આપણે, બરોબર? સ્ક્રીનશોટ લઈ લેજો જો ગમતો હોય તો. આપણે આ સેલ કરવાના છે, જો કોઈને ગમે તો મને કહેજો, બરોબર છે? એક આ છે, આને આપણે સેલ કરી દેવું છે, બરોબર છે? તો ચાલો આપણે નીકળીએ છીએ ને પછી તમને મળીએ. તો આગળ તમને ઝાડવા બતાવ્યા, એમાંથી જો તમને કોઈ ગમતું હોય તો મને કોમેન્ટ કરજો, કે હું તમને ઇન્સ્ટાગ્રામ આઈડી આપી દે, એમાં મેસેજ કરજો, તો આપણે એને સેલ પણ કરી દઈશું, બરોબર છે? કેમ કે મારે એને અત્યારે આપી દેવા છે ને બીજા બનાવવા છે. જો એક મિનિમમ ઝાડવા છે ને 7 થી 8 વર્ષ જૂના છે, એક ઝાડવું મિનિમમ 10 વર્ષ જૂનું છે, બરોબર? તો જો કોઈને ગમતા હોય તો મને કોમેન્ટ કરજો, તો આપણે એને સેલ કરી દઈશું. ચાલો, તો મળીએ છીએ રસ્તામાં. તો ચાલો આપણે નીકળી ગયા છીએ. સામે ડુંગરા દેખાય ને, ત્યાં કોઈ ગેલું છે, ગેલું હોય તો કોમેન્ટ કરજો. તો કે આપણે ભાવનગરના હશે ને એને ખબર જ હશે ને આ શું છે. એમ માળનાથ મહાદેવ છે ને, જવાનું હતું આજ, પણ હવે રાખડી બાંધવા જવાનું થયું એટલે નથી ગયા. બહુ સરસ મજાનું છે. અને સોમવાર હોય એટલે શ્રાવણીઓ, આપણે શ્રાવણીનું તો સાદે જ છે, શ્રાવણીઓ સોમવાર હોય એટલે પબ્લિક બહુ મજા આવે એવું છે. મસ્ત મહાદેવ હિલ છે, બરોબર? તો જો ન જોયું હોય તો જાઈયો, પણ બરોબર આપણે ત્યાંનો પણ એક વ્લોગ ઉતારેલો છે આપણે 1 વર્ષ પહેલા, તો તમે એ પણ જોજો, બરોબર છે? તો ચાલો મળીએ છીએ આગળ જઈને. નજારો જોવો એક નંબર વ્યૂ છે. ઘણા હારા હવે ઓલા કરી ગયા છે, અને અમારો આજુબાજુ ભાવનગરમાં કેમ કે શ્રાવણ મહિનામાં આટલું તો વાત છે. અને ત્યાં પૂંજાય ત્યારે મારા મિત્ર કરે છે, બરોબર? જાઓ કહેજો કે સિયારભાઈ મોકલ્યા છે. આપણે રસ્તામાં હતા, રસ્તામાં એવું કે પંચર કરેલો હતો ને, પંચર ગળી ગયું છે. હા, બહુ મોટું જબરું પંચર પડી ગયું છે. લગભગ 2 વાઈટું કદાચ નાખવી પડશે. ખુશી સામે બેઠી છે, પછી નીકળીએ. ઓળો આ ભાઈ પંચર કરે છે, બરોબર? હાલો, તો આપણે ટાયર લઈને નીકળી ગયા છીએ કાળેલા તરફ. પહેલાં કાળેલા જઈશું, પછી આપણે બેટના ઘેરે જઈશું ડીંગુભાઈ, ડીંગુને ઓળખતા જઈશું. આગલા બ્લોગમાં તમે બધા જોઈ છે પાણકી પાણી ટાયર ચેતન પકડાઈ દીધું, એને ગેરેજ છે ત્યાં નખાવી દેવાનું. ટાયર નખાવવું પડે, પણ બતાવવું હતું કે ઉપરા પર 2 પંચર હતા, પંચર લેવા મતલબ 6 પંચર કર્યા હતા આગળ, અને પાછા પંચર પડી ગયા છે. ત્યાં ભેગું થાય હતું, એટલે મને શું કે ટાયર નખાવી દીધું અને નીકળી ગયા કાળેલા તરફ. જો તમે નજારો આગળ ક્યારે પહોંચે. તમે હાથની ગાડી આપો નગર પાડશો મને. પોતે ઉતારે છે, પણ એ બીજાને ના પડે છે. શરૂ ગાડી વિડીયો ન ઉતારે, વિડીયો હું ઉતારું છું. અને કેટલા ટાઈમ પછી વ્લોગ ઉતારવાનું શરૂ કરી, 1 વર્ષ થઈ ગયું. હું એને ગેસ સાથે કહું છું કે
તો ચાલો રાખડીને હું તો બાંધી દીધું છે, પણ અહીંયા થોડોક વ્લોગમાં શરમ લાગે એટલે વ્લોગ નહોતો. આ છે અમારું જૂનું મકાન, અમારું સાસરિયું. તો ચાલો મળીએ છીએ બેનના ઘરે જઈને, ટાયર નખાવવું છે ને પછી આપણે નીકળી જઈશું ઘરે. હું તમને એક વસ્તુ દેખાડું જે ગામડાના છે એને 99% ખબર હશે. આ ઝાડું આમ જો હું તમને એક એક્સપેરિમેન્ટ કરીને બતાવું. હાલે પકડ તો ખુશી, જોઈશું આપણે. આનાથી બહુ મસ્ત વસ્તુ થાય, જોઈજો આગળ. નાના સૌ એ તમ પણ કુદરતી નહીં. આ જો તો હાબુથી આંધા કરે, બરોબર, શેમ્પૂથી કરે. અને આપણે જુઓ તમે કેવી વસ્તુ કે એક આ ઝાડનું પાન, આ શું છે ને તમારે કોમેન્ટ કરવાની છે બધાને, બરોબર, કે આ વસ્તુ શું છે એમ. ઝીણી ફૂગી થાય, જો કે આપણે મોટા ફૂગા કરવા છે, મોટું પાન લઈ જવું કેમ થાય. તમે આવું કરેલું કે આ શું વસ્તુ છે એ તમને ખબર હોય કોમેન્ટ કરજો. રાખડી બાંધીને વીએવીશું અને જો અહીંયા બધું આવું શરૂ થઈ ગયું છે અને મોડું થાય છે પણ તોય આવા રમતું કરે છે. મને કાંઈ ઊભી રાખીને જોઈએ કે એક વસ્તુ બતાડવી કે, અને જો આવું બધું કરવા માંડ્યા છે. હાલો તો મળ્યા કદે બનાવ. હાલો તો બેનના ઘેર પોગી ગયા છે. ના આવી ગયા છે અમારા ઢીંગુ બેન, રયુ બેન. वीडियो को लाइक करना, शेयर करना, वीडियो को मारना साले. चलो लखड़ खोटा हारो. हालो तो घड़ी કરીને મળીએ. આ જો આ હક નહીં લે કાંઈ. કા ઢીંગુ મારો ડાયો દીકો કા. તો આપણે ગેરેજ આવી ગયા છીએ. જો કે આ ગેરેજ છે આપણા બનેવીનું. કંટાસરમાં કોઈ આવો તો આવજો અહીંયા, બરોબર. પંચર પડે કાંઈ કરાવવું હોય તો. કા ચેતન? હા, જો હવે આપણે ગાડી રિપેરિંગ કરવાનું કરી દીધું ચાલુ, અને ટાયર આપણે નખાવવાનો છે, નખાઈ દેવી, બરોબર. હશે ને આમ જો આવું બનાવવા મળ્યા છે. શું બનાવો છો? એને ખબર નથી તો બનાવવા મળ્યા. જો આ કાક બબલું લાવ્યા ને એમાંથી આવું કાક બનાવવાનું ને એવું આવે છે બધું. આને ક્લે કહેવાય. હા, એ અમને નામ ન આવડે, અમને ગામડાના રાત નહીં એટલે જો કાક બનાવે છે. હા હા જો, હા દેખાડજો. જો એને જેવું કાક બનાવ્યું છે. જો હા હા બતાડો તા બાજુ. બાબરું ભૂત બનાવ્યું છે. બાબરું ભૂત. હું બનાવ્યું? બાબરું ભૂત. ઢીંગુ કેવું બનાવ્યું છે? તાર મામાએ સારું બનાવ્યું ન બનાવ્યું? સારું બનાવ્યું. ના રે આવા થોડે. તાર મામાએ બનાવ્યું ને? હાલે જવો બેન ના ઘરેથી નીકળી ગયા છે. અત્યારે જઈ છે પકોડા. વચ્ચે આવે છે તે કીધું અને ખાતા જઈ પકોડા ના જઈને મળી જાય. પકોડા પહોંચી ગયા છે. જો ચાલો ભોગી ગયા છે ભગોડા. હા દર્શન કરી લઈ. દર્શન કરાવી દો. કદાચ ના હું લાંબો વિડીયો ઉતારું ન ઉતારું. હા, બહુ પબ્લિક હશે ને તો નહીં ઉતારી જાજો વિડીયો, કેમ કે ના અલાઉડ નથી વિડીયો ઉતારવાનું.
હજી ઘેરે પોજ્યા ન પોજ્યા, ઘેરે પોગીને જે ગાડી ઊભી રાખી હતી તાએ ખહુર્યો આવ્યો જો આવડો આ હોટલમાં લઈને વી આવ્યો, મને કે હાલી કે લેવા જવું છે એ કે તે વી આવ્યા અહીંયા. હજી ઓલીને નથી ખબર ખુશી નહીં તે કે અહીંયા ઉડાણો છે એમ બુધેલ. હું એને એમ છે કે આરતીમાં છે. હું રવિવારને દરરોજ આરતીમાં જાઉં છું, દર રવિવારે, એટલે રોજ તો નહીં. તો હવે અહીંથી જાઉં ઘરે. હજી વિડીયોનો એન્ડિંગ તો કર્યું નથી, ઘરે જઈને જ કરશું, બરોબર છે? તો ચાલો ઘરે જઈને જ મળીએ. પણ હજી ખહુર્યો છે, હું તમને બતાવું. જોઈએ કાંઈ રહ્યો, બરોબર છે? તો ચાલો ઘરે જઈને મળીએ. આરતીમાં કદાચ જાવ તો જાવ, પણ આ હળિયું છે, હળી કરવા આવી ગયું. હું બોલ લે. ચાલો તો ઘરે જઈને મળીએ. પોગી ગયા છે ઘેરે. ઓલો લઈ ગયો તો ત્યાંથી, બરોબર શું કે ઘેરે આવીને જમવાનું તૈયાર થઈ ગયું હતું. ખુશીને લાગી હતી ભૂખી કે આવો ને જમવા આવો ને. અમે આને દાળ બાટી કહેવાય, અને જો કે આને દાળ ભાખરી કહેવાય, બરોબર? જો સરસ મજાની દાળ ભાખરી, સિંગ, ડુંગળી, સેવ અને આ ડ્રેગન કઈ થયું કોણ મમ્મી દઈ ગયા એટલે સારું. હાલો તો જમી લઈએ અને પછી બ્લોગનો કરીએ એન્ડ. આમ તો એન્ડ હું હવે એન્ડ જ કરી દેવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરી દેજો. મળી હશે આગલા વ્લોગમાં. હવે રેગ્યુલર કદાચ વ્લોગ કરવાની કોશિશ કરી હાથે માટે મને એમાં હંધા મસ્ત વ્લોગ આવવાના છે, બરોબર? આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો ને. તો ચાલો મળી હશે આગલા વ્લોગમાં. બાય.